આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે। આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા વિશ્વાસ સંમેલન યોજાયું અને આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા ચૌધરી સમાજના જે લોકો છે આજે કોંગ્રેસમાં જોડાયા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે આ ચૂંટણીના વડગામ વચ્ચે જે પક્ષો છે પક્ષોએ તૈયારી દર્શાવી છે અને આજે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના જે વડગામ પંથક છે આ વડગામ પંથકમાં વિશ્વાસ સંમેલન યોજાયું અને આ વિશ્વાસ સંમેલનમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા ચૌધરી સમાજના લોકો હતા આ લોકોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। જો કે તમામ બાબતને લઈને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાણા છે। સાહેબ, શું કહેશો? વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો આજે કોંગ્રેસમાં જોડાયા છે, કેટલો ફાયદો અને કેટલું નુકસાન છે? વડગામ વિધાનસભામાં અને ખાસ કરીને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા 3 મહિનામાં ખૂબ મહેનત કરવામાં આવી છે। લગભગ 50-52 ગામો તો એવા છે જ્યાં એક મોહલ્લામાં જઈને દારૂ ડ્રગ્સના મુદ્દે જાગૃતિ ઊભી કરવી, ખેડૂતોને ટેકાના ભાવ મળે। વડગામમાં જલોત્રા ગામે જીઆઈડીસીની સરકારે જાહેરાત કરી એ વાતને 2.5 વર્ષ થયા છતાં જીઆઈડીસીનું કામ નથી પૂરું થઈ રહ્યું। આવા તમામ મુદ્દાઓને લઈને ખૂબ અદ્ભુત જનસંપર્ક કર્યો અને લોકોમાં ખૂબ સારો રિસ્પોન્સ છે અને એકંદરે વડગામ એ કોંગ્રેસ સાથે બહુ વર્ષોથી જોડાયેલું છે, એક પ્રકારે કોંગ્રેસનો ગઢ કહી શકાય। આ સંજોગોમાં ચૌધરી સમાજનો એક મોટો તબકો એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય। જીઆર ચૌધરી કરીને વર્ષો સુધી 26 વર્ષ એસો રહ્યા, એ કોંગ્રેસ પાર્ટીમાં પોતાની ટીમ સાથે જોડાયેલા। એનો એક બહુ પોઝિટિવ મેસેજ આખા પંથકમાં આખા વિસ્તારમાં જવાનો છે। સાહેબ, ચૌધરી સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલું છે અને આજે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। આવનાર ચૌધરી સમાજ એ મોટાભાગે ખેડૂત અને પશુપાલક છે અને ખેતી સાથે જોડાયેલા વર્ગો, ખેડૂત, ખેતમજૂરોનો પશુપાલકોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને લઈ ખાસ કોઈ ઉમ્મીદ નથી બચી અને એમાં પણ જે ટ્રેડ ડીલના કારણે જે નુકસાન થવાનું છે એનાથી ચૌધરી સમાજ જેવો સમજદાર વર્ગ એ ખૂબ વાકેફ છે અને મને લાગે છે કે જે પ્રમાણે મારી ગુડવિલ છે ચૌધરી સમાજમાં, જે પ્રમાણે મારી ગુડવિલ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે, મને બહુ નિકટતાથી નજીકથી જોયો છે। મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવના મુદ્દે હું લડ્યો, આખા બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ઉપાડતો હોઉં છું। એના કારણે મારી પર્સનલ ગુડવિલ પણ ચૌધરી સમાજમાં ઘણી પ્લસ થઈ છે અને મને આશા અપેક્ષા છે કે વધારે ને વધારે માણસો અમારી સાથે જોડાતા રહેશે। આ લોકો જોડાયા છે ચૌધરી સમાજ પ્રત્યે આજે કેવો મેસેજ જવા માંગો છો? ભાઈ, એક જ મેસેજ છે કે આપણે મુખ્યત્વે ખેડૂત અને પશુપાલક છીએ અને વડગામ વિસ્તારના, બનાસકાંઠા જિલ્લાના અને આખા ગુજરાતના જેટલા પણ ખેડૂતોના પ્રશ્નો છે, પશુપાલકોના પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નોના મુદ્દે આપણે સાથે મળીને લડવું જોઈએ। તો આ હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કેવું છે કે જે પ્રકારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જે લોકો સંકળાયેલા હતા આ લોકો છે ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી કંટાળ્યા છે અને આખરે કોંગ્રેસ સાથે જોડાણા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।